ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવા બંદરના પીલુડી વિસ્તારમાં ત્યારે ભારે અફરાતફરી મચી જ્યારે એક ડાલા મથ્થો સિંહ અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો। જસાધાર વન વિભાગના આરએફઓ કુલદીપ ચૌહાણને આ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ જીતેન્દ્ર બાભણિયા અને હરદીપભાઈ સહિતની અત્યાધુનિક રેસ્ક્યુ ટીમ સજ્જ થઈને પડવારમાં ઘટના સ્થળે પહોંચી હતી। કૂવાની ઊંડાઈમાં નજર નાખતા જ એક કદાવર નરસિંહ ભયાનક ગર્જના કરતો દ્રશ્યમાન થયો। વનરાજ કૂવામાં જમા થયેલા પાણીના સ્તરથી અંદાજે 10 થી 15 ફૂટ ઉપરના ભાગે ટેકો લઈને બેઠો હતો। સિંહ ગમે ત્યારે છલાંગ મારીને બહાર નીકળી હુમલો કરી શકે તેવી પ્રબળ શક્યતાને જોતા વન વિભાગ માટે આ ઓપરેશન અત્યંત જોખમી અને પડકારજનક સાબિત થઈ રહ્યું હતું। આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ સિંહને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ભીડને કાબૂમાં લેવા અને લોકોની તેમજ સિંહની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગને તાકીદે પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી। સિંહને સલામત બહાર લાવવા માટે કૂવામાં મજબૂત દોરડા ઉતારવામાં આવ્યા, પરંતુ વનરાજ મિજાજ ગુમાવીને વારંવાર પોતાના તીક્ષ્ણ દાંત વડે દોરડાના ટુકડા કરી નાખતા। અંદાજે 30 મિનિટથી વધુ સમય સુધી વન વિભાગના નિષ્ણાંતો અને સિંહ વચ્ચે સંતાકુકડી જેવો ખેલ ચાલ્યો। જ્યારે પણ સિંહના પગમાં દોરડું ફસાવવાનો પ્રયાસ થતો ત્યારે તે પડવારમાં દોરડું કાપીને ફરી કૂવાના પાણીમાં ઉતરી જતો। તેમ છતાં વન વિભાગના કર્મનિષ્ઠ જવાનોએ હાર માન્યા વગર સતત ધૈર્યપૂર્વક પોતાના પ્રયાસો જારી રાખ્યા। આખરે 1 કલાકના અથાગ પરિશ્રમ બાદ સિંહ દોરડાના ગળિયામાં બરાબર ફસાયો હતો। વન વિભાગે વ્યૂહાત્મક રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કૂવાના કાંઠે પાંજરું ગોઠવ્યું અને વનરાજને સફળતાપૂર્વક પાંજરે પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા। વન વિભાગની આ સમય સૂચકતાને સાહસને કારણે માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા સાથે આ રેસ્ક્યુ ઓપરેશન સુખદ રીતે પૂર્ણ થયું। પરાગ સંગતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।